શું મિત્રો રોટલી શાકથી બોર થઈ ગયા છો? તો આજે જ કંઈક નવું ટ્રાય કરો. બાળકો લંચ બોક્સમાં કંઈ નથી ખાતા અથવા તો અડધું ખાઈને પાછું લાવે છે, તો આ બનાવશો તો બધું જ ખાલી કરી દેશે. માત્ર 10 મિનિટની અંદર તૈયાર થતી સુપર ઇઝી આ રેસીપી છે. એકવાર આ પેનકેક અને ચટણી ટ્રાય કરશો ને, ખાશો ને, તો રોજ બનાવવાની તમને ઈચ્છા થશે. તો ચાલો મિત્રો શરૂ કરીએ ફટાફટ આપણી આજની આ પેનકેક અને તેની સાથે સ્પેશિયલ ચટણી. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં. સૌથી પહેલાં આપણે આવી રીતે 5 એટલે કે ટોટલ 10 બ્રેડ લઈશું. મીડિયમ સાઇઝની બ્રેડ છે અને વ્હાઈટ સ્લાઇસ બ્રેડ છે. તમે કોઈ પણ બ્રેડ લઈ શકો છો. આપણે 5 એટલે કીધું કે એક બેચ કરીશું. પછી આપણે મિક્સર જાર લેશું અને તેની અંદર આવી રીતે ડાયરેક્ટ બ્રેડના ટુકડા કરી લેવાના છે. આ બીજી 5 બ્રેડના આપણે પછી ટુકડા કરીશું અને તેને પછી મિક્સર જારમાં લેશું. પછી આપણે આવી રીતે અડધો કપ સૂજી લઈશું, જે દાણેદાર હોય છે તે. પછી આપણે આવી રીતે 1 કપ દહીં લેવાનું છે અને તેમાંથી અડધું આપણે ઉમેરી દઈશું. અડધું આપણે બીજી બેચ માટે રાખી દેવાનું છે. પછી આપણે આવી રીતે 2 તીખા લીલા મરચાં લેશું, આ રીતે મોટા મોટા કટ કરી લેવા. પછી આપણે આવી રીતે 1 ઇંચ આદુનો ટુકડો લેવો, તેને પણ આવી રીતે મોટું મોટું સમારી લેવું અને પછી તેની અંદર પાણી ઉમેરીશું. આવી રીતે અડધો 2 કપ. ટોટલ આપણે અડધો કપ સૂજી લીધી, અડધો કપ દહીં લીધું, અડધો એમ 1 પાણી લીધું. આને આપણે પીસી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણે સરસ પીસી લીધેલું છે. તેને આપણે આવી રીતે એક મોટા વાસણમાં બાઉલમાં કાઢી લેશું. તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી જેવું આપણું ઇડલી ઢોકળાનું ખીરું હોય તેવું જ ખીરું કરવાનું છે, બેટર કરવાનું છે. સેમ આપણે બીજી બેચ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણે બીજી બેચ પણ સરસ પીસી લીધેલી છે. પણ મિત્રો હંમેશા પાણી થોડુંક ધીમે ધીમે ઉમેરવું. મને અહીં આ જ સાઇઝની બ્રેડની પ્રેક્ટિસ છે એટલે સીધું 1 કપ પાણી ઉમેરેલું છે. પણ તમારી બ્રેડની સાઇઝ થોડીક સહેજ વધઘટ હોય તો પાણી ક્યારેક વધારે અથવા ઓછું થઈ શકે છે. એટલે હંમેશા પહેલાં 1 કપ કરતાં પહેલાં પોણો કપ પાણી ઉમેરવું અને પછી બેટરની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવાની રહેશે. પ્લેન બેટર બિલકુલ રેડી છે. પણ આપણે આ પેનકેકને વધારે હેલ્ધી બનાવવા માટે આની અંદર શાકભાજી ઉમેરીશું. તો શાકભાજીની અંદર સૌથી પહેલાં 1 કપ અથવા તો 1 મોટું ગાજર લીધેલું હતું, તેનું સરસ છીણ કરી લીધેલું છે. પછી આવી રીતે મીડિયમથી સહેજ મોટી એવી 2 ડુંગળીને આવી રીતે ચોપરમાં ચોપ કરી લીધેલી છે, એટલે કે ઝીણી ઝીણી કરી લીધેલી છે, તે ઉમેરી દઈશું. તમે બધા શાકભાજીમાં સહેજ ફેરફાર કરીને વધઘટ કરી શકો છો માપમાં. પછી આપણે આવી રીતે 2 ટમેટાં લેશું. ટમેટાં સમારીને વચ્ચેનો જે ગરબ હોય પલ્પ તેને કાઢી લેવાનો છે અને તેને આપણે પછી ચટણીમાં યુઝ કરીશું. તો અત્યારે આપણે પલ્પ કાઢીને સરસ ઝીણું ઝીણું આવી રીતે ડુંગળીની જેમ ચોપ કરી લઈએ. તો મિત્રો આવી રીતે 2 નાની સાઇઝથી મીડિયમ સાઇઝના ટમેટાને કટ કરી પલ્પ કાઢી લીધેલો છે. તો ફ્રેન્ડ્સ, આપણે ટમેટાને પણ સરસ ઝીણું ઝીણું ચોપ કરી લીધેલું છે, તે ઉમેરી દઈશું. પછી આપણે આવી રીતે નાની સાઇઝનું કેપ્સિકમ લઈશું, તેને પણ ઝીણું ઝીણું ચોપ કરી લેવું. તો ફ્રેન્ડ્સ, કેપ્સિકમને પણ સરસ ઝીણું ઝીણું ચોપ કરી લીધેલું છે, ઉમેરી દઈશું. તમે આની અંદર બીન્સ ઉમેરી શકો છો અથવા તો આમાંથી કોઈ પણ શાક સ્કીપ કરીને બીજા ઉમેરી શકો છો. ડુંગળી અને ટમેટાથી જ પણ આ પેનકેક્સ બનાવી શકો છો. પછી આપણે તેની અંદર આવી રીતે ચીલી ફ્લેક્સ ઉમેરીશું.
આવી રીતે હું અડધી 3 ટેબલ સ્પૂન લઈ રહી છું. ચીલી ફ્લેક્સની માત્રા તમે તમારા સ્વાદ મુજબ અને જે લીલા મરચાં ઉમેરેલા છે તેના સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો. પછી ઉમેરીશું જીરું અડધી એટલે કે 1 ટેબલ સ્પૂન, અડધી ટેબલ સ્પૂન મીઠું અથવા તો સ્વાદ મુજબ. તો હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ આપણું બેટર બની ગયું છે. જેવું હાંડવા ઉત્પમનું હોય તેવું જ બેટર છે. અને આ ટાઈમે આપણે ચાખી પણ લેવાનું છે સરસ મિક્સ થઈ જાય એટલે. પાછી આપણે અડધી ટેબલ સ્પૂન મીઠું ઉમેરીશું. મીઠાની ક્વોલિટી બધાની અલગ અલગ હોય છે એટલે ચાખીને અથવા તો તમારા સ્વાદ મુજબ ઉમેરી શકાય. તો હવે આપણે મેન એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આટલી બધી ક્વોન્ટિટીમાં તમે બનાવતા હોય પેનકેક્સ તો તેને આવી રીતે 2 બેચ થાય એવું બીજી વાસણમાં અથવા તપેલીમાં કાઢી લેવું. અથવા તો આવી રીતે 2 ભાગ કરી લેવા. હવે આપણે તેની અંદર ઈનો ઉમેરીશું. રેગ્યુલર વાપરી રહી છું, તમે કોઈ પણ વાપરી શકો છો. તે આપણે આવી રીતે 1 ટીસ્પૂન ઉમેરીશું. તમે જો ઈનો ન ઉમેરતા હોય અને ખાવાનો સોડા ઉમેરતા હોય બેકિંગ સોડા તો અડધી ટીસ્પૂન ઉમેરવી. ઈનો ઉમેરીને તેની ઉપર આપણે આવી રીતે પાણી ઉમેરીશું. આવી રીતે 2 ટીસ્પૂન જેવું પાણી ઉમેરવું. તમે જોઈ શકો છો સરસ બબલ થઈ ગયા છે. મિક્સ કરી લેશું. આવી રીતે કરવાથી મીન્સ 2 ભાગ કરીને કરવાથી ઈનો આપણો બેસી નથી જતો અને બધા પેનકેક આપણા સરસ ફ્લફી થશે. પણ જો તમે એકી સાથે બધામાં ઉમેરી દેશો તો છેલ્લું પેનકેક હશે તે સરસ નહીં બને, ફૂલશે નહીં. સરસ મિક્સ કરી લીધેલું છે. પછી આપણી પેન ગરમ થઈ જાય એટલે આવી રીતે અડધી ચમચી તેલ લેવું અને તેને આપણે આવી રીતે ફેલાવી દેશું. અને જે આપણું ઈનોવાળું બેટર છે તેમાંથી 2 ચમચા લેશું. તમારે 1 ચમચાનું બનાવવું હોય તો તમે તેમ પણ કરી શકો છો. અને આવું હળવું ફેલાવી દેવું. બહુ વધારે પાતળા નથી હોતા આ પેનકેક. અને પછી આપણે ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવી. આ આપણું કૂક થાય છે ત્યાં સુધીમાં હું તમને જે ટમેટાનો પલ્પ કાઢ્યો તેમાંથી ઇન્સ્ટન્ટ જે ચટણી બનાવી છે તે બતાવી દઉં. તો તેના માટે જે આપણો આ પલ્પ છે તેને મિક્સર જારમાં લઈ લેશું. સાથે આપણે જે આવી રીતે નાળિયેર હોય તે લઈ લેશું. તમે અહીં નાળિયેરની બદલે સૂકું જે કોપરાનું ખમણ આવે તે પણ લઈ શકો છો. તો તે આપણે આવી રીતે 1 નાળિયેર તાજું લીધેલું છે. તમે મેં પહેલાં કીધું તેમ સૂકું નાળિયેર પણ લઈ શકો છો તાજું અવેલેબલ ન હોય તો. પછી તેની અંદર સરસ ધોયેલું આદું ઉમેરીશું 1/2 ઇંચ. થોડીક કોથમીર ઉમેરીશું. લીલા મરચાં ઉમેરીશું. લીલા મરચાં હું અહીં 5 તીખા લઈ રહી છું. તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો. હવે આપણે આને સાઈડ ઉપર રાખીશું. 1-8 મિનિટ જેવું થાય એટલે આપણે ઓપન કરીશું. તમે જોઈ શકો છો હજી સહેજ ભીનું છે. પાછી આપણે અડધી ચમચી ઉપર રેડીશું અને સહેજ ફરતે રેડવું. પાછું આપણે 1 મિનિટ માટે સ્લો ફ્લેમ પર કૂક કરીશું. 1 મિનિટ આપણી સ્લો ફ્લેમ પર થઈ ગઈ છે અને ઉપર સરસ ડ્રાય થઈ ગયું છે. પહેલાં આપણે આવી રીતે કરીશું જેથી સરસ આપણું રાઉન્ડ પેનકેક થઈ જાય.
અને પછી પલટાવી લેવું. પાછું આપણે 2 મિનિટ માટે ઢાંકીને કૂક કરીશું. પછી આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. આવી રીતે 1 ટેબલસ્પૂન જેટલા મગફળીના દાણા, 1 ડાળખી લીમડાના પાન ઉમેરવા અને 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું. આ અડધો કપ હતો, આનું અડધું લીધેલું છે પાણી, 1/4. તમે પાણીની બદલે દહીં પણ લઈ શકો છો. હવે આપણે સરસ પીસી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી ચટણી સરસ પીસાઈને બિલકુલ રેડી છે. મારા ઘરમાં આ સ્વાદની ચટણી આખા પાખી આવી રીતે જ ભાવે છે. તો ફ્રેન્ડ્સ, આપણે ચટણીને બાઉલમાં કાઢી લીધેલી છે. હવે તેની અંદર દહીં ઉમેરીશું. મિત્રો, તમારે આની અંદર ખાંડ ઉમેરવી હોય તો તમે ખાંડ ઉમેરી શકો છો. આવી રીતે 3 ચમચી દહીં ઉમેરું છું. તમારે દહીં ન ઉમેરવું હોય તો તમે પાણીથી પણ તેને ઢીલી કરી શકો છો. મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણી 2 મિનિટ થઈ ગઈ છે. ખોલી લેશું અને સેજ આમ કરીને જોઈ લઉં. સરસ ડિઝાઇન આવી ગઈ છે. અને તમને એવું લાગે કે આ બાજુ હજી સેજ વધારે ડિઝાઇન જોઈ છે તો આપણે પલટાવી લેશું. તમે જોઈ શકો છો મસ્ત ડિઝાઇન આવી છે. 1 મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ પર રાખીશું, જેથી જે આછી ગોલ્ડન ડિઝાઇન છે તે સરસ ગોલ્ડન ડિઝાઇન આવી જાય. તો ફ્રેન્ડ્સ, આપણી 1 મિનિટ થઈ ગઈ છે. ચેક કરી લઈએ. વાવ, મસ્ત ડિઝાઇન આવી ગઈ છે. કાઢી લઈશું પ્લેટમાં. તો આવી રીતે આપણે 5 પેનકેક 5 બ્રેડમાંથી રેડી કર્યા છે. જે આપણે બીજું બાકી હતું તે હજી બાકી છે. અત્યારે મેં 5 જ કરેલા છે. અને જે આપણે ચટણી બનાવી એ ચટણી અને કેચઅપ જોડે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મસ્ત ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ બની જતા એવા બ્રેડના પેનકેક્સ. તમે આને બ્રેડના ઉત્તપમ પણ કહી શકો છો. અને આ એટલા ટેસ્ટી લાગે છે અને એટલા સરસ સોફ્ટ હોય છે કે વડીલ લોકોને પણ ખાવામાં મજા આવી જશે. બચ્ચાઓને નાસ્તામાં આપી શકાય છે, મોટાઓને લંચ બોક્સમાં આપી શકાય છે, અથવા તો રાતના ડિનરમાં પણ તમે બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે કેવી રીતે ખાવાના છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સો ફ્રેન્ડ્સ, રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.